वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथाः। ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय घनश्यामाय नीलकण्ठाय नमो नमः। अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः। अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः। श्री गुरवे नमो नमः। बोलो स्वामिनारायण भगवान। हरे कृष्ण महाराजनी जय। गुरु जोगी स्वामी महाराजनी जय। जय स्वामीनारायण। भक्ति निधि જોને કોઈક કરે છે જપ તપ તીર્થજી, વ્રત દાન પુણ્ય કરે હરિ અર્થજી, સત્ય જોગ જગતને વાવરે ગર્થજી, જેવી હોય તને મને ધને સમર્થજી। ગર્થ કરે વાપરે ધન, કેટલું વપરાય એ કોઈ નક્કી જ ન કરી શકે। કોઈ જપ માટે, કોઈ તપ માટે, કોઈ તીર્થ માટે, કોઈ વ્રત માટે, કોઈ દાન માટે, જેવી જેવી ભાવના હોય ને એવું કુંભ મેળો થયો, સરકારને આવક થઈને કેટલા કરોડો અબજો રૂપિયા વપરાઈ ગયા। જેવી ભીડ પહેલાથી હતી એવી હજી ભીડ એવી ને એવી છે। ઉપરથી નક્કી થાય જેમ જૂનું થાય એમ બહુ મહિમા વધે। આવું હોય છે। તમારા હગાવાલા જેમ જૂના થાય એમ મહિમા ઘટે। પહેલા વહેલા તમારો હમાય નહીં હૃદયમાં મહિમા। બે મોઢે ગાય, હા હા, અરે કોઈ મળ્યા છે હગા, ધાર્યું નહોતું એવા મળ્યા। જેમ જૂનું થાય મહિમા ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો જાય। તીર્થ જેમ જૂનું થાય એમ મહિમા વધે। અમારે વાત થતી કે પીપલાણાની અંદર ત્યાંથી ધક્કા ખાય 1000 ટકે, તો અહીંયા હું ખોટું છે? ખોટું નથી,
પણ જૂનું થાય ને એમ મહિમા વધારે હોય. આપણે 50-500 વર્ષ થાય ને તો આપણું તીર્થનો મહિમા એવો થાય. જેમ જૂનું થાય એમ તીર્થનો મહિમા વધે. પણ કે અહીંયા બધું આવી જ જાય છે, પણ કોને આવી જાય? મહિમા છે, વિશ્વાસ છે, લાગણી છે, એને બધું આવી જાય, એને કાંઈ ઘટતું નથી. તો એવી જ વાત આવી જો સ્વામી કેવું, સત્ય જોગ જગતને વાવરે ગર્થજી. ખોટું નથી, સત્ય છે, જોગ છે, સમયસર છે. ગર્થ એટલે પૈસો. વાવરે ગર્થજી, વાવરી નાખે. પછી તરત જ લખ્યું, જેવી હોય તને મને ધને શામ. જેવું સમર્થ, કોઈ પ્લેનમાં જાય, કોઈ ગાડીમાં જાય, કોઈ ચાલીને જાય, જેવી સામર્થ્ય હોય વાવરી નાખે. આગળ સ્વામી કહે, સામર્થ પ્રમાણે સૌ કરે, વળી કસર ન રાખે કોઈ. શુદ્ધ મન શુદ્ધ ભાવ શ્રદ્ધાએ, શુદ્ધ યાદ રે કરે સોઈ. ભાવના ખોટી ન હોય, દરેકની ભાવના. કોઈને સકામ ભાવના હોય, કોઈને નિષ્કામ ભાવના હોય, કોઈને કાંઈ પણ ભાવના તો હોય. એ સિવાય ધક્કા ન ખાય. ખબર છે કે જાહું શાંતિથી જાહું, દર્શન થાય, સ્નાન થાય, પણ આ ભીડાની અંદર મરશું તોય જાય. ભાવના કેવી છે તમે જો તો ખરા. એવ પ્રસન્ન કરી પરબ્રહ્મને, કરે અલ્પ સુખની આસ. તે શિશુ સમજણ સેવકની, ત્યાગી તુપને માગી છાસ. કેવું નિષ્કુળાન તમે લ્યો. દ્રષ્ટાંત કેવું આપ્યું? પેલા વખાણ કર્યા અને પછી એને હાવ કરવતથી કાપી નાખી. તમે સમજો તો કરે સ્વામી કેવું લખે છે, ખબર જ ન પડે સ્વામી શું કહે છે. એમ પ્રસન્ન કરી પરબ્રહ્મને, ભાવ હારો, એક પરબ્રહ્મને રાજી કરવા માટે કરે છે, પણ રાજી કરનારને ખબર નથી કે હું શું કરું છું. તરત જ સ્વામી કીધું, એમ પ્રસન્ન કરી પરબ્રહ્મને, કરે અલ્પ સુખની આસ. કોઈ મહત સુખ નથી, અલ્પ સુખને વળગો છે. કેવો વળગો છે? તો દ્રષ્ટાંત 2 આપ્યા, 2-3 દ્રષ્ટાંત. તે શિશુ સમજણ સેવક, શિશુ બાળકની સમજણ હોય ને એવી રીતે બધા મીંડા છે. શિશુ સમજણ સેવકની, ત્યાગી તુપને લા માગી છાસ. એટલે હું રવજીભાઈ, ત્યાગી તુપને માગી છાસ. ઘીને જે હતું એ છોડી દીધું અને છાશની માગણી કરી. તુપ એટલે ઘી. એમ ભગવાનને છોડી દીધા, આ લોકની સંપત્તિ માગે વલખા મારે છે, એને માટે રખડે છે. આમ નજર નાખો તો રસ્તામાં જુઓ તો કુંભ, ત્યાં જાઓ તો કુંભ મેળો. એવી વાત થઈ કે આ બીજું હોશે બીજું કાંઈ નથી. હજી બાકી રહી ગયા એમ તો રહી ગયા. કોઈને એમ થાય મોક્ષની બાબતમાં રહી ગયા. એ કહીને રહી ગયા, આપણે રહી ગયા. અરે તમે જેવા, જ્યાં જઈ અમને એવું પૂછે તમે જેવા.
એના જીવમાં કેટલું ઉતરી ગયો આ કુંભ મેળો, વિચાર તો કરો. ઉપરથી નક્કી થાય કે આખું લોક આ એની વાંહે દોટ મૂકે છે. આશ્ચર્યની વાત છે. અમારાથી ન જવાનું રહી ગયા. ઘણા એવું કે હવે આપણે અહીંયા જ બધું આવી ગયું, કાંઈ જરૂર નથી લ્યો. ગીતામાં લખ્યું શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાળાની સંપત્તિ એની પ્રાપ્તિ તો થાય જ, ના નહીં. પણ શ્રદ્ધા કેવી પ્રકારની છે? લોકને રાજી કરવા, દેખાડવા માટે કે પોતાની સંપત્તિને? ઘણા નથી પોતાનું નામ બહાર આવવા માટે થઈને ન મૂકવાના એવા વિડિયાઓ મૂકે. આપણું નામ બહાર આવે ને એને ખબર નથી આ મૂકી તો ગાંટો લાગે કેવો લાગે, તોય મૂકે પોતાની કીર્તિ વધારવા. સકામે ભાવના નહીં, હાવ ખાડામાં પડી જાય એવા વિડિયા મૂકે. હે એમાં શ્રદ્ધા છે. પ્રતાપશ્રી રાજાને શ્રદ્ધા હતી. ભાડેરથી ચાલી અને જગન્નાથપુરી, ક્યાં ભાડે ને ક્યાં જગન્નાથપુરી, ત્યાં ગયા પછી એ જ લગ્ન લાગી. અહીંથી ચાલ્યા ત્યારે એક મારે ભગવાનના દર્શન કરવા, રસ્તામાં હાલતા હતા મારે ભગવાનના દર્શન કરવા. અહીંથી ચાલીને જગન્નાથપુરી પહોંચ્યા. ત્યારે તો કોઈ વ્યવસ્થા નહોતી, સાધન નહોતા. પ્રતાપસિંહ રાજાને કેવી શ્રદ્ધા છે, તમે આમ જુઓ તો ખરા. આ કુંભ મેળાની અંદર ઘણા દંડવત કરતા જાય. ત્યારે આપને એમ લાગે કેટલો મહિમા આને છે. ઘણા ગાડીમાં જાય, ઘણા પ્લેનમાં જાય. સ્વામી કીધું જેવી સામર્થ્ય એ પ્રમાણે બધા જાય. પ્રતાપસિંહ રાજા ત્યાં જઈ અને એના અંતરમાં લગ્ન લાગી હતું, મારે પ્રગટ ભગવાનના દર્શન કરવા. સંતે એવા મળી ગયા. ઇન્દ્રધૂમ સરોવરને કાંઠે એક સંત ભજન કરતા હતા. દર્શન કરતા હોય પ્રતાપસિંહ રાજાને થયું કે આ મને ભગવાનના દર્શન કરાવશે. એ ભાવના હતી. ચોક્કસ ભગવાનના દર્શન જીવ એની સાથે જોડું, એ કેમ કરું તો મને ભગવાનના દર્શન થઈ જાય. પ્રતાપસિંહ રાજા એની પાસે જઈને બે હાથ જોડી વંદન કરી વિનંતી કરે છે, ગુરુદેવ હું આપને શરણે આવ્યો છું. એક મારી ઈચ્છા છે, મારે ભગવાનના દર્શન કરવા છે. મને લાગે છે કે તમે મને ભગવાનના દર્શન કરાવશો. હવે પ્રતાપસિંહ રાજાને એ અહેસાસ થયો કે આ મને દર્શન કરાવશે. એ ગુરુજી સાફ ના પાડતી હતી. જોવાની ખૂબી એ છે, પ્રતાપસિંહ રાજાને કે રાજન તું એ વાત ન જવા દે, એ વાત કરમાં. હું બહુ સત્ય ઘટના કહું છું, કારણ કે મેં ઘણા જોયા છે, કોઈને દર્શન થયું નથી હજી સુધી. એ કેવાને દર્શન થયું? તપ કરી કરીને શરીરને સૂકવી નાખ્યા, ભગવાન દર્શન આપ્યું નથી. તો હુકમ એ વાત લઈને માંડ્યો છું? ભગવાન દર્શન નહીં થાય. છતાં પણ પ્રતાપસિંહ રાજા હિંમત હાર્યા નહીં. ગમે એટલું દુઃખ મને પડે, બીજું કાંઈ નહીં, મને દર્શન કરાવો. પ્રતાપસિંહ રાજા એની હઠ મૂકી નહીં, ઓલા સાધુ એની હઠ મૂકી નહીં થાય, આખી મારે કરવા. તમે તમારાથી જ મારા દર્શન થાય. ત્યાં હું સમજવું આપણે? ઈશક હતો, તાલાવેલી હતી. રાજાએ કહ્યું કે સ્વામી
તમે જે કહો તે કરવા તૈયાર છું, પણ મને ભગવાનના દર્શન કરાવો. છેલ્લે સ્વામી હિંમત હારી ગયા. પાર્વતીજીએ સપ્તર્ષિ ઋષિએ કીધું કે તું રહેવા દે, વાત બદલાવ કરતા. હા, પાર્વતીજી એક જ વાત લઈને બેઠા, હું જે આ તપ કરું છું એ તપ એટલા માટે કરું છું, મને ખાતરી છે, હૈયામાં ખાતરી થઈ ગઈ. કોને વચને? નારદજી અને પર્વતના વચને. તમે તપ કરશો એટલે ભોળાનાથ, શિવજી, મહાદેવ તમારું કાંટું ચાલશે. વિચારમાં પડી ગયા કે સપ્તર્ષિ ઋષિ કે અરે ગાંડી થામાં, આ તને રવાડે કોને ચડાવી? તો કે પેલા જેને ચડાવે. મને ખાતરી છે કે મને શિવજી મારું કાંડું ચાલશે, અને જ્યારે મારું કાંડું ચાલશે ત્યાર પછી જ હું આ તપને પૂર્ણ કરીશ. તપે પાછું કેવી જગ્યાએ? હિમાલયમાં પણ ઉપર, જ્યાં આજની તારીખમાં જવા માટે હજી કઠિન છે. એક ફરી ગયો તો બીજી ફરી જવાનું નામ ન લે એવી જગ્યાએ તપ કર્યું. કેટલી શ્રદ્ધા છે. સપ્તર્ષિ ઋષિ વધારે કહેવા માંડ્યા. પાર્વતીજી કે તમે સાંભળો ને, હું મારી કેવી શ્રદ્ધા છે, મારી કેવી લાગણી છે, મારો કેવો ઈશક છે. તમે જુઓ તો ખરા. દુઃખ પડે જબ કો પ્રકારા, ત્યાગ ન કરના લેશ લગાર. ગમે એટલું કષ્ટ પડે પણ હું મારા તપને છોડવા તૈયાર નથી. એમ શ્રદ્ધાવાળો હોય એને ગમે એટલું કષ્ટ પડે, શ્રદ્ધા એની છોડવા તૈયાર થાય જ નહીં. અને જો છોડવા તૈયાર ન થાય તો ભગવાન રાજી થાય. પ્રતાપસિંહ રાજા સુરત મુનિને કહે છે કે મેં જે નક્કી કર્યું એ નક્કી હું મારે ભગવાનના દર્શન કરવા છે, કરવા જ છે. એવા એક બે નથી, એવા હજારો છે. ને આપણે નજરે જોઈએ લાખો, કેટલા કરોડ, 55 કરોડનો આંકડો તો પહોંચી ગયો, 53 કરોડ. એક બે ની વાત હોય તો બાજુ પર મૂકી દો, પણ 53 કરોડ ત્યારે ગુણાતાન છે ની કલમ સાકાર થાય. કેવી શ્રદ્ધા! ખાલી સ્નાન કરવા માટે કેટલું દુઃખ વેઠે છે. ખાવાનું સુખ નહીં, ગાડીનું સુખ નહીં, દુઃખ ને દુઃખ છતાં એમ થાય નાવાનો કેટલો મહિમાય છે. એની શ્રદ્ધામાંથી ડેગા નહીં. પ્રતાપસિંહ રાજાને ભગવાન મળ્યા. પાર્વતીજીની શ્રદ્ધામાંથી ડેગા નહીં તો એને શંકર ભગવાને કાંડું જેલ્યું. ઋષિ મુનિએ ત્યાં સુધી કીધું કે તમે હિમાલયના દીકરી, અમે હિમાલયના, તમે અમારા છો એટલે દુઃખ થાય છે કે આ વસ્તુ તમે રહેવા દો. ત્યારે ગુણાતાન સ્વામીના શબ્દ પાર્વતીજી બોલ્યા, કોટી જન્મ રગડ રગડ હમારી. એક બે ની વાત, કરોડ જન્મની વાત છે આ તો. વરુ શંભુ કે રહુ કુંવારી. મને જ્યારે ભોળાનાથ મારું કાંડું ઝાલશે ત્યારે મારું આ તપ પૂર્ણ થાય, અને જો મારું કાંડું નહીં ઝાલે તો કુંવારી મરી. પણ નક્કી કર્યું છે કે મારા ધણી
તો મારે શંકર ભગવાનને કરવા છે. કેવી આ શ્રદ્ધાઓ જેવી તેવી કહેવાય. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને લખ્યું, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાળાને જ્ઞાન પણ પ્રાપ્ત થાય. શ્રદ્ધાવાળો પોતે સુખી થાય, બીજાને સુખી કરે. શ્રદ્ધાવાળો એટલે મહિમાવાળો. જ્યાં પોતાની વચનામૃતમાં મહારાજે ત્યાં સુધી છૂટ આપી છે. મનોમય ચક્રની ધારા જ્યાં ઘસાઈને બુઠ્ઠી થાય. હાથમું વચનામૃત સારંગપુરનું. કેટલી મહારાજ કે ત્યાં વ્રત કરો, દાન કરો, પુણ્ય કરો, તીર્થ કરો, હે બધી ગમે તે કરો, પણ સુકૃત જે કરવું હોય તે ત્યાં કરો. મહારાજ ત્યાંથી અડકા નહીં, પણ મોક્ષની ઈચ્છા પણ ત્યાં રાખો. આપણે તીર્થ કરીએ, આપણું અનુસંધાન નહીં હોય તો ભગવાનજીભાઈ, તો તીર્થનું ફરક કાંઈ નથી. તમે આખી દુનિયામાં ફરો છો, પણ પત્ની ફરે તો પતિને ન છોડે, પતિ ફરે તો પત્નીને ન છોડે. એનું એક ધ્યેય તો છે ને, મારા ધણી આ છે. એમ તીર્થ પોતે જેવું તીર્થ કરેલું ફળ તો મળે છે, પણ એના ધણી નક્કી હોવા જોઈએ. ધણી નક્કી ન હોય તો તીર્થનું ફળ ન મળે. સ્વામીએ એ જ સરસ મજાની વાત કરી. સ્વામી કે તે શિશુ સમજણ સેવકની, બાળકની સમજણ હોય ને એવી સમજણ આપણી છે. બાળકને કાંઈ ખબર ન હોય એ મોક્ષ માર્ગમાં કોને રાજી કરવા, કોને માટે કરીએ, એક પ્રકારના આપણે બાળક જ છીએ. તે શિશુ સમજણ સેવકની, ત્યાગી તુપને માગી છાસ. કેવો ગાંડો કહેવાય, ઘીને છોડી દે ને છાસની આછા રાખે. આહા. જેમ રીઝવે કોઈ રાજનને, પ્રસન્ન કરી માર્ગે પિયાજ. હવે રાજાને રાજી કર્યા, રાજા રાજી થઈ ગયા, માગી આપી દો. માગના પુરુષોત્તમ નારાયણ તો ખેલાડી, એના સાધુ કેવા ખેલાડી. એની ભાષામાં ગમ પડતી નથી, તો એની સાધુની ભાષામાં ગમ ક્યાંથી પડે. કેવું માગ્યું, જેમ રીઝવે કોઈ રાજન, રાજા જ્યારે રાજી થાય, જેમ માગો તે આપે. માગનારે પેલા તો રાજી થાય ને, રાજી થયા પછી માગતાય ન આવડે. અને માગ્યું છું, પ્રસન્ન કરીને માગે પિયાજ. રાજી થયા, ડુંગળી માગી રાજા પાસે. તે આપતાયતી અવિનાશ ને, લાગે લોકમાં ઘણી લાજ.
એમ આપણે તપ કરી છે, બધું કરીએ ને ભગવાન કદાચ રાજી થાય કે એવડો મુમુક્ષુ છે, માગે તે આપી દઈએ. ન માગતા આવડ્યું પિયા જ માગી. એમ ભગવાનને સાધુ ઘણી ફરી રાજી થઈ જતા હોય, આપણે માગતા નથી આવડતું તો શું કરીએ. માટે સેવા ખરી હરિની કરી, માગીએ નહીં માઈ કચોખા. જે પામી પડે પાછું પડવું, રહે જેમ હોય તેમ દુઃખ. આ તો સામે ગુરુ મહારાજની આજ્ઞા પડે, કાંઈ સમજતા હોય સભામાં બેહો ને તો તમે બહુ મોટા. એક લાખ માણસ હોય એમાંથી એક જ નીકળે. 1 લાખ ખાલી શાસ્ત્રીઓ ભેળા કરો, ગુણાત્તર લખો, હું નથી કહેતો. એટલા બધા ભેળા કરો, એમાંથી સમજનારો એક જ નીકળે. ભણેલા છે ગણેલા છે એ ગોથા ખાય તો પછી આપણે શું ગોથા નહીં ખાતા હોય. એવું છે મોહન ભગત. ગુણાત્તર સ્વામી કે લાખ વડોદરાના લાખ કાશીના ભેળા કરો, આવી વાત નીકળે ના મહારાજ. એ શાસ્ત્રીઓ ભેળા થાય ને તોય નો વાત નીકળે. કે રાજકોટની સભામાં અમને એમ હતું, બહુ લગ્ન ગાળો ફોને એટલે સ્વામી માફ કરજો અમે નહીં પહોંચી શકીએ. 7-8 ફોન આવ્યા. આજ તો સ્વામી 6 લગ્ન છે, 7 લગ્ન છે, બધે હાજરી આપવી પડશે. હમણાં અમે ડગાવી દીધા કે આ સભામાં માણસો નહીં થાય. પણ આપણે કેવું નથી, ભલા કાંઈ વાંધો નહીં, તમે ત્યાં બેઠા બેઠા સભાને યાદ કરજો. સભા આખી ભરાઈ ગઈ. અમને એમ જ લાગ્યું કે આ લોકોને આમ છે કેમ છે. અમને હોંશ ચડી વાતો કરવાની. અમને એમ હતું કે કોઈ નહીં આવે, એટલો લગ્ન ગાળો. હવે જ્યાં સભાથી ઉપર લગ્ન ને નીચે અમારી સભા, ઉપર ઈ ધબાધબી બોલે, પણ અવાજ અમને એક જરાય નહોતો આવતો. જ્યાં સભા હતી એમાં ઉપલે મારે લગ્ન, નીચે સભા. સાહેબ બધું આવું જ છે. હવે બાપડા લગ્ન મૂકીને સભામાં આવ્યા હોય તો અમને એમ ન થાય કે આને બરાબર પાયે. કાલ તો પાઈ દીધું બરાબર. હો, હરિભક્તો ખૂબ રાજી થયા. અહીંના બધાના દેશમાં કીધા, હરિભક્તોના દેશમાં કીધા. જાત્રામાં ગયા જે સંતો, એના 3ના નામ લઈને 3 ન્યા આમ ગયા, 2 આમ ગયા, 2 બગ ગયા, 2 ભાગી ગયા. બધાને અમે સમાચાર આપ્યા. આજની વાત એવી હતી કે શ્રદ્ધા હોય ને, શ્રદ્ધા તોડી નાખે, ભાવના તોડી નાખે, ઈશક તોડી નાખે, લાગણી તોડી નાખે. આ કુંભ મેળો એવો જ છે. નથી શ્રદ્ધા તોય શ્રદ્ધા જાગે, નથી ભાવના તોય ભાવના. રહી ગયા તમે તો હા રહી ગયા, નથી ગયા અરે ગયા જો જાઓ. કોઈ એમ કે કેવી મજા. 1-2 નહીં, કરોડો માણસો દોડ્યા. દુઃખ છે તોય દોડ્યા. લોલે લોલ. ત્યાં જઈને શું કર્યું કોઈને ખ્યાલ ન હોય. ક્યાં નાયા, કેવી રીતે નાયા, કોને યાદ કર્યા, કાંઈ યાદ ન હોય. છતાં પણ એ ડૂબકી મારીને ડૂબકી મારીને આવતા રહ્યા.
એના જેવું છે આ બધું. આપણું આ લોકમાં આવીએ, ભગવાનને સાધુ મળ્યા નહીં તો ઘોઘે ગયું એના જેવું છે આ બધું. સમજવા જેવું છે. સારું લ્યો, અમે અહીંયા તમને યાદ કરી, તમે અમને યાદ કરી. મોટા મોટું એવું અમે કીધું, તમને બધાને યાદ કરીને તમારા બધાને જસવાન કીધા. જાત્રામાં ગયા એના જસવાન કીધા. બધા હરિભક્તો અતિ લાગણીથી જય સ્વામિનારાયણ પાઠવા છે. તમને પાછા જસવાન કીધા છે. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ.